હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે મને બ્લોગ ચાલુ થાય છે મમ્મી ઘરેથી અને વાગી ગયા છે સાંજના 7। તો આજે તમે થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે અમે જવાના છે તીર્થાનું હેર કટ। ફર્સ્ટ હેર કટ હશે જે અમે પાર્લરમાં કરાવવા જઈએ છીએ। તો જો પાછળ ફરતો તીર્થા, તો તીર્થાના આટલા વાળ છે એમાંથી હવે વાળ કપાઈ જાય પછી તમને બતાવીએ કે તીર્થાનું ન્યૂ લુક કેવું લાગે। જો તક્કો કરે ના ધોકે ના 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 આટલા કરાવવા જ ભાઈ। ચાલો તો આપણે જઈએ તીર્થાનું હેર કટ કરાવવા માટે અને પછી તમને બતાવીએ કે કેવા હેર કટ થયા છે। હાલો જો તીર્થાનું રીલ બનાવીએ છીએ। તો મેં બનાવી તો શું બનાવે છે બિફોર આફ્ટર હેર કટ તીર્થાનું। તો જો કીધું ને બીજા આગળ વહી ગઈ એટલે અમે જતા જતા અહીં ધાણાદાર લેવા માટે ઊભી ગયા છે। ચાલો આપણે પહોંચી ગયા છે। કરીને આવી ગયા એટલે અમે જોવો તીર્થાના કેક ખાવી હતી। હા તો ભાઈ જુઓ ત્યાં તીર્થાએ કેક લીધી। ચાલો અને હેર કટ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો। કેક લીધી ને ખાવાય માંડી તીર્થાને ભૂખ લાગી ગઈ। બતાવો તીર્થા તીર્થા જોવો ઇડલી સાંભાર ખાય। અમે જો પાણીપુરી ખાવા આવ્યા છે ને તીર્થા નહીં ખાઈ કેમ કે એને ઇડલી સાંભાર ખાઈ લીધું છે। બરાબર તીર્થા, હવે કંઈ ખાવું સાંભાર ચટણી। તો અમે આવી ગયા છે ઘરે અને તીર્થાનું એકદમ મસ્ત હેર કટ થઈ ગયા છે સરસ મજાના। હવે તીર્થા બે દિવસ તામાં કરતી કરતી હાલશે। બજારથી આવી બેસી ગયા આપણે અને તીર્થાના હેર કટ કેવા લાગ્યા ને તમને કોમેન્ટમાં કહેજો। તો આ જુઓ તીર્થા ત્યાં પાર્લરમાં આપણે કહેતા ને પોઝ દેવો તીર્થા પોઝ દે તો ના દે દીધી ને અહીં જો પોઝ દે ને વાર ઉલાડે એટલે ગેલી। બસ હવે કોઈ ફોટા નથી પાડતા। ઝુકેગા નહીં। આ જો જ્યારે આવીએ ને બ્લોગ ચાલુ કરીએ ત્યાં આપણે પેન્ટ ઉકાતો જ હોય। એક પેન્ટ અહીંયા ઉકાતો જ હોય કેમ કે પેન્ટ પછી છે ને કલર ઉડી જતો હોય ને એટલે મમ્મી જરાક વાર ઉપર તડકામાં સુકાવે પછી નીચે લઈ લે અને પછી પંખામાં સુકાવા દે એટલે કલર એટલો ના ઉડે। તો અમે જ્યારે આવીએ ને ત્યારે એક પેન્ટ ત્યાં સુકાતો હોય। આ જો નવી નવી હેરસ્ટાઈલ કર્યા રાખી છે આ બરાબર છે। ઊભી રહે તો આરે વાટે તો જો તારા આટલા કરાવતા ને જો આવી લાગે તીર્થા જોવા દે તો અરખાઈએ બસ।